ખાટો કઈ ચમ ઊભા થઈ ગયા તમે જતા હો. ચમ તમે વાત કરીને આવતા રહેજો. વાત તમે કરો કે ના હું નહીં આવું. ચમ મારે ને મફુજી બેન ભણતું નહીં એટલે તમે જતા હો, હું આવતો નહીં. જો તમે તાર તમે જાહત બગડશે એમ ઓવે તરત. એટલે હરીજી હા હું એ હાથોનો છૂટો જ છું અને ગમે એવાને ભમાયા વગર જતો નહીં ખબર છે ને તમને મહી નાખો. મને મહી નાખો અને મફુજીને મહી નાખો એટલે પાર આવે લ્યા ચમ તાણી. એટલે હું વાત કરવા જાય ને હરીજી તો બધું બફાઈ જાય એમ કહું છું તમે વાત ને સમજો એમ આપણે બગડવું ના દો કોઈ આટલું બધું બાફ્યું છે હજી સુધી ધરાતા નહીં તમે? હે હજી કેટલું બાફું છે તમારે લ્યા? તો આપણે એના માટે જ આયા આ સંકટમાં તમે નાખ્યા છે હવે એટલે વાતો તમે જ કરો. એટલે આજે જ પેલો બેઠો છે મોટું તમને કહું મને આટલી બધી ખબર નથી એટલે આદરવાનું કીધું કે ને જવાબદારી લીધી કે ને તમે કે મેં બેને જવાબદારી નહીં લીધી મને ના ફસાવો લ્યા. મોગીની સોગન ખો તમે લાલચમાં નહીં આયા આ લાલચમાં આવ્યો પણ પેલા બોલ્યું કોણ? તમે કે હું? હે તમે કે હું? કોણ બોલ્યું? બસ તો તાણી તો વાત કોણ કરશે? આ તો મોટો એટલે ભૂમતા કા એમાં કેવું છે ખબર છે? જો હું કરું સીધી વાત અને મફુજી દોઢું બોલીને મારાથી ખમાતું નહીં, મારે તરત બગડી જાય છે. મારા મગજ એવું જ છે એવું છે ને? કશો વાંધો નહીં, તોય વાત કરતા આવજો. હું વાયકણ જ છું, તમારાથી વાત ના બને તો હું બેઠો છું. જો પણ યા પ્રેમથી હો, પ્રેમથી સમજાવજો અને મનાવજો. એ તો હું બેઠો છું આમ તો મને બોલતે આવે બરાબર ને કે 10 લાખ ઘડવાની આપણામાં તાકાત નહીં એટલું સમજી જાજો. કચો જો હું બેઠો છું એટલે તમે બેઠા છો એટલે તો બધી ચિંતા જ છે. મફુજી એ મફુજી હા બહાર આવજો. ઓહો ભુવાજી વધારો. મજામાં? કોઈ મજામાં નહીં મફુજી બરોબર ના ફસાણા છે એમ. વળી ચો ફસાણા? મારા અંગાત કોણ હોય છે 24 કલાક? તમારા અંગા તો હરીજી હોય છે, બીજું કોણ હોય? હરીજી હોય છે ને. હા એક જગ્યાએ અમે જોહમો જાત હા હા બરાબર મોગીનો પવન બરોબર નો ચાલુ હતો અને એક ભાઈએ મારા આગળ ઓહું પાડ્યું અને એને કીધું કે ભુવાજી હા. મારો છોકરો પરણાવો છે અને મારા પાસે 1 રૂપિયો નહીં. હા, હા. અને આ મૂર્ખો હરી હા. બધી જવાબદારી લઈને બેસી ગયો. બોલો તમારો ભલો કે થાય. ટોટલી ખર્ચો મારો હા. બરાબર તમે તારા કરણ ધડે વિવાહ કરો બધા પૈસા હું આલ્યો. આવજો ખોટું બોલશો હાલ તો ખોટું બોલશે પાછો ની મોનમાં હા, હા. આવો આવો ભુવાજી આવો. હા કોક કે છે ભલા. તમે મોનો થાય હે ઊંધો કરીને આવ્યો તું ઊંધો કરીને આવ્યો અને ઉપરથી દી સડાવી મારા ઉપર. એટલે વભળો મારી વાત કે ઈ બોલ્યા આવ્યો કે તમે બોલ્યા આવ્યો પણ તમે બે ભેળા ને ભેળા હોય છો. મોનો તમે બોલ્યો હોય એક મિનિટ મારાથી ઊંધું થાય મોનો તમે હું હતા આજ સુધી જ નહીં કહી દીધું હમું ઊંધું કોઈ નહીં. મફુજી હા જો નહીં બોલી કે ઈ જલાય મને ખબર ખોટો. મારા કોઈ વખત નહીં મફુજી. અમે બે જણા ખેગર જઈએ જોવા જતા આ ડાબડી ઉભા થઈ જાઓ, ઉભા થઈ જાઓ, પછી કહો ના સારું લાગે ભલા આદમી. તમે ભૂવો છો ભલા આદમી, મને અપમાનિત કરો છો તમે ભલા આદમી. આ ડાબડી મોટો ધૂણવા બેઠો હતો હા. બરાબર પછી એક ભાઈ રોતો આવ્યો. હા એ તો દુખિયારો હોય એટલે રોવે બાપડો. રોતો આવ્યો અને કીધું હા. કે બુવાજી મારા ઘેર હા. છોકરાનો અવસર આવીને ઉભો છે, મારા ઘરમાં રૂપિયો નહીં, દાગીના ચોથી લાવવા, જમણવાર ચોથી કરવો, આ છોકરાનો મારે અવસર ચોથી કરવો. આ ડાબડી મુઠે એવું કર્યું હા કે ભાઈ હા આ છોકરો આજથી તમારો નહીં, મારો છોકરો છે, આ ભુવાનો છોકરો છે. અવસરનો જેટલો ખર્ચો થાય, દાગીનાનો જેટલો ખર્ચો થાય, બધો હું ઉઠાયો. અને ઈ ભાઈ અત્યારે હું એના ઘેર આવ્યો છે હા એ તો આવે જ કી. દાગીનાનું બિલ લઈને. હા હા દાગીના કેટલા નાસી? 10.5 લાખના દાગીના છે. તમારો ભલો થાય તમારું. અલ્યા અજીબ તો જમણવાર હા. આખા ગામનો ઓહો મંડપ અડધા ગામમાં બંધાવાનો છે. હા, હા. કલાકાર કોણ છે? હા જીગરભાઈ. હા, હા. માટલા ઉપર માટલું ને માટલામાં પાણી. એટલે મપુજી હા
હવે આગળ આવો લ્યા. એ આરી અમારાથી ભૂલ થઈ છે. એટલે મારાથી એમ કહો, મારાથી. ઓહો, મારાથી ભૂલ નહીં થઈ, હું નહીં બોલ્યો. અરે મફુજી, આગળ એક જગ્યાએ ફસાણા હા, હતા, હા. મેં બચ્યા હતા, મેં હોય ને. હા મને ખબર છે. બોલવામાં કશું ભાન રાખતા નહીં. એટલે બોલ્યા હશે એટલે એના ભાઈ સાદર એટલી લોબી હશે તાણે બોલ્યા હશે કે અરે કોઈ ફૂંચી ખાવાય નહીં, બુઆપણી કરવા દે તો હેરતા જશે. હવે તમને મેન કારણ કહું. હા કો એ ભાઈએ કીધું હા કે મારા છોકરાના અવસરમાં તમે ટેકો કરો. હા રોડ ટચ જમીન છે મારે 4 વીઘા, અને એરી વેચાઈ જાય ને તો હું તમને તમારો ડબલ ખર્ચો પાછો આવી દેવું. બરાબર? એમાં ભાઈએ લાલચમાં આવ્યો હતો. હા માનો હવે માનો. આટલે વાત પડી છે એમ ને એટલે અરે આશીર્વાદ તમે આલી દીધા પેલા લાલચમાં આર્યા આયા અને પછી મને લાલચમાં લાયો. પણ મફુજી, હા. હજુ કહું છું, હું બોલ્યો નહીં, આર્યા બોલ્યા છે. કશો વાંધો નહીં પાર પાડશી રે કેવી વાત કરો મફુજી તમે? 10.5 લાખ રૂપિયા તો દાગીનાના કે છે, ચોથી લાઈને હાલવા કહો. હવે એ તો તમે વિચારીને બોલ્યા છો એટલે તમારે તો હાલવા જ પડશે કે પણ મને નથી ખબર કે આટલા બધા પૈસા થાય એમ. તમે કેટલા ધાર્યા હતા કેટલાની ગણતરી હતી તમારે કહો હેડો આપણે 2 અઢી પેટી એમ. 2 અઢી પેટી એટલે 2.5 લાખ. 2.5 લાખ રૂપિયા કશો વાંધો નહીં 2.5 લાખ ની તૈયારીઓ કરો હેડો હું 2.5 લાખ લઈ જઉં હેડો પણ એ નહીં હાલ. હાલ નહીં. ઈકડ તો બોલીને આવ્યો છે, વાયકડ શું કરવા બોલે? કાળ બુઢા તારા જોડે કોઈ નહીં બેસતી. હેડો 2.5 લાખ રૂપિયા હાર્યો કેસ પટાવું હું હેડો લાવો 2.5 લાખ રૂપિયા કે મારા કાકાની છોકરી જૂઠું નહીં બોલતો, આખું ઘર ફરી વળો. 2.5 રૂપિયા ઘરમાં નહીં પડ્યા હોય. તમારા ગામના જ ભુવા છો, તમને ખબર છે કે અમારા પાસે કોઈ નહીં. મને ખબર છે પણ તમને ખબર હોવી જોઈએ કહો હેડો એટલે અમે તમને ના કીધું જમીનની લાલચમાં બોલ્યા હતા. અમે નહીં, હું. તમે આના લાલચ અલે પછી રહી રહી આવી યાર. ગાડી એના- હજી ફસાવો છો મને. એના માટે રસ્તો છે તમારું ઘર વેચી મારો હેડો સુગર રહેવું છો તાણી એ તો પછી જમી વેચી એટલે પૈસા આલી દે મોગીન તો રાખવી. હા? ચાલ મફુજી. માથા આપે અલ્યા અમે તમે મોગી ચો રાખો છો પેલા આદમી બાધાઓ હાલ દે. મોગી માટે તમે કર્યું શું કહો હેડો આવું બળ વાળું દેવ છે તમારા જોડે તમે શું કર્યું કહો હેડો હા. એટલે હારા મંદિર કર્યા નહીં તમે મોગીનું હારો કોઈ અવસર નહીં કર્યો તમે હું અવસરે કર્યો, બધું કર્યું. એક નવી વાત છે હજુ સુધી. હા એને શું કીધું હા ખબર છે કે જો આટલો બધો તમે ટેકો કરતા હોય, મારા છોકરાનો અવસર કરાવતા હોય, તો હવે મારે મારી જમીન વેચવાની કોઈ જરૂર નહીં. એટલે અમારે લાલચ શોમાં રાખવી એમ કહું છું. આનો તો મારા જોડે કોઈ રસ્તો નહીં એટલે જો હા. પૈસા આપણે નહીં હાલવાના, સમજાઈ અને કાઢી મેલો તમે. હોવે. જેવડો મોટો માણસ ને નેહાકો પડે હે એટલે ન્યા આરી વાત અવસર ની છે પેલા આદમી મારા ઘરે આવીને મેલી નહીં જોયેલો. તો પછી તમારે ઓ રાખવી પડે વિચારવાનું તમારે છે કહો હેડો ઈયાના આગળ હાથ નહીં જોડે, તમારા આગળ હાથ જોડે છે. ના ભાઈ ના મારા આગળ હાથ નહીં જોડવા આ ભુએ કોઈ દાડો તો હાથ નહીં જોડ્યા, પણ તમને જોડું. હું અજાણ્યો નહીં કઈ જગ્યાએ જોયા છે તમે હાથ અને તમે વાયરલ ભૂવો છો તમારા વિડિયા ફરે છે હારે બનાવ્યા. હે? આરી વાત વાયરલ થાય તો તમે ચોના રહો કહો હેડો ના પાડી દી. હા આદેશભાઈ શું કે ખબર છે હા. કે બધા ભૂવા દોડી વિડીયો મેલે છે, તો મારો વિડીયો કેમ નહીં મળતા? એટલે પછી અમે પેલી આઈડી બનાવી. હા, હા. બરાબર. જય મુખી માં હા એ તો મેં વિડિયો જોયા તમારા ભુવાજી ફૂમદારજી મને ખબર છે આઈડી બનાવી, પહેલો વિડીયો નાખ્યો હા અને વાયરલ થઈ ગયા માતાજી તો બધા જય બોલ્યા મોગી માં, હા. પણ ભુવાન ગાલ્યો પડી હતી. મફુજી કેમેરા મકાથી મોટું નહીં હટાવતો નહીં યાર. આમ એટલે આપણે શું આપણે ઇમ્પ્રેશન ના આલ્યું પડે. તાણે તો હવે ઇમ્પ્રેશન જોરદાર પડશે તમારી અને આ કે વાહ ભાઈ વાહ વાયરલ ભૂવો છે એ ફૂમતોજી મોગી માના અને વિવો કરાવે છે તો હેડો એમાં 10 લાખ ના દાગીના છે કેમેરા હોમે આવે એટલે એ તો આકડો પવન આવે છે હજી ટોપી નાખો. કોક દાડો પહોળો ભાજી રહે તો તમારે છે ને હંગાત જઈને ઉપાડીને લાવવા પડશે મારે હવે હંગાત જવું જ નહીં. આટલી સમસ્યામાંથી બહાર કાઢો ખાલી આ હવે. સેવા કરવાની આકડ્યા છે જુઓ કા ઘર બાળીને તીરથ કરવાની આકડ્યા થાય ચાલો. અંતાળે ન્યા કરે. વિડિયા વાયરલ કરો છો ને સેવા કરો છો ને જો તમે કેવા ભૂવો બન્યા ભલા આદમી તમે હટજો હવે. ચોકર આટલો પટ્ટો હવે ના ભાઈ ના મારાથી કશું નહીં વળે તમે શાંતિ રાખજો. હા મફુજી હોભળો મારી હા. વાત કે જો મરી જાહન તો મોઢા મેલવા રૂપિયો નહીં. આમ પેલો ધણી આશા લઈને અમાર જોડે આવ્યો છે. આ હીરી આશા તો તમારે છે ને બધવી પડશે બરાબર. એટલે ગમે તે રીતે હા. અમે કઈ એમ નહીં, પણ તમારી રીતે ગમે તે રસ્તો કાઢો. અમને વિશ્વાસ છે કે તમે રસ્તો કાઢશો એ સારો કાઢશો. મારા ફાઈન હાલ કોઈ રસ્તો નહીં અરે. વપરો મારી વાત કે 10 સાડા 10 લાખ મારા ઘરમાં હાલ પડ્યા નહીં અમાર ઘણા શોખન અરે પૈસાનું નહીં કહેતા, હા. ગમે તે રસ્તો કાઢો તમે. પણ ચી રીતનો કાઢું આ મારી છોકરી. વાયને જવાબદારી લીધી છે અવસરની પેલા મોણાએ તૈયારી કરી છે ને મારે ચી રીતના બારી કાઢવી કો હેડો 1 મિનિટ.
તમે ખાલી એને સમજાવો અને એના ના સમજી તો આ સાદર મેલું સાઈડમાં અને એને પાછું ભમાવો. હાલ તો તમે બમો છો. હવે ઘેર હારી ઈટ નહીં સોરી કહેતા ને જવાબદારી લઈને આયા છે કો હેડો. બાપુજી જે થઈ ગયું એ થઈ ગયું. કશો વાંધો નહીં ભોગવો તા. અરે ભોગવવું નહીં મફુજી, ગમે તે કોઈ કોલ કરો કે હવે. એટલે મારા જોડે હાલ 10-10.5 લાખ નહીં પડ્યા હો કે. અરે પૈસા નહીં જોતા અમારે, હવે તમે શાંતિ રાખો કે લ્યા. આજ જોડું તમને યાર. કરો કરો બનેલી બાજી બગડાવો છો તમે. કરો કરો કે જો હા અમે ભલે અમને બોલતે ના આવડતું હોય, હાવ ખોટા માણસ છે, ઓહો. પણ આ ગોમના છે ને, હા. અમારી આબરૂ જાહે તો ગોમની આબરૂ જાહે ને, ગોમની આબરૂ જાહે. આખું ગોમ હારી રીતે ઓળખે છે. તમને બે જણા નહીં કાળી સાદર ગભે નાખો છો ને લાલ સાદર ગભે નાખો છો. છોકરે છોકરું ઓળખે છે એની વાત ના કરો. હવે તમે કણ આવો હા. અને પેલા ભાઈને ખાલી પ્રેમથી સમજાવો તો સમજી જાય તો. અરે ભાઈ હારી વાત હું કરું કે 10-10.5 લાખ રૂપિયા થાય એવા નહીં તો એ મોણાને નેહાકો ચેવડો મોટો પડે કો હેડો. ચોથી પડે પણ એ ચો એના બાનું મેલી ગયો છે વખાણ. વાતો જી કરો તમે યાર. ઈરીક મને ખબર છે કે તમારા બાનું જ મેલી ગયો છે. તાણે તમે કીધું કે હું બેઠો છું, હું અવસર કરી આલું છું, એટલે તમારે હારે અવસર રંગે સંગે કરી આલવો પડશે. પણ ખરેખર હારે અવસર તમે કરી આલજો ને એટલે આખા ગામમાં તમારી વાહ થાય, પણ મફુજી, વિડીયો વાયરલ થઈ જાય. અમારા પાસે રોતો રોતો આવ્યો ને એટલે હીરો એમ કહેતો હતો કે તમે જવાબદારી લઈ લીધી ને કે હવે હું મરવા જ જતો હતો અને એટલે? હવે તમે મદદ નહીં કરો તો મરવા હવે અમે જાય એમ. ઓવે. છેલ્લે ડર્યો હશે એમ? અમે એની મદદ કરી, તમે અમારી મદદ કરો. કશો વાંધો અને નહીં મારો ભગવાન તમારી મદદ કરશે. કશો વાંધો નહીં હેડો. હું કોક રસ્તો કાઢું છું, મને હું જોવા જો જઈને બેહવાડો, હું આવું છું ઘડીક રહીને તરત હો. કેટલી વાર થાય? અરે અડધો કલાકમાં આવું છું. અડધો કલાક નહીં 20 મિનિટમાં આવો. એટલે ઘણા વિચારવું તો પડશે કે. જમ મેડમ જલ્દી આવો હો. હા આ તો વિચાર્યા વગર બોલી નાખી, તમે વિચારી ના આવો. જો બહુ જ નહીં છે. વિચાર્યું તો અલ્યા નહીં જોરાબુ કોઈ હેડો ને હવે. તમારા ઘરમાં દુઃખ આવ્યું છે એનું કાઢો ને. આવજો હન. હા આવું. આડું કરજો. પ્લાનિંગ કેવું કર્યું તમે? પ્લાનિંગ તમારું નામ લીધું હતું એ એટલે તમને છે ને હજી કે બોલતે આવડતું નહીં તો ભાઈ હેલ્યા છે મને ફસાવાનો ધંધા કર્યા હતા હજી મને ફસાવો તો લે તમારે હે અરિયો બોલીને આવતો જ હશે. આ તો સારું કરી હું એકણ હાજર હતો, વાપરતો હતો, નકી તમે તો બધું મારા ઉપર નાખો જ ને લ્યા. મારું નામ લેવું નહીં તો મારા ઉપર વિશ્વાસ ના થાય. જબર વિશ્વાસ થાય, એને ખબર છે કે તમને બોલતે આવડતું નહીં. એ વાત સાચી છે પણ હવે આવે છે ને હવે જો બધું એમ. મફુજી આવી એટલી ઘણા પેલી પાર્ટી સંભાળવાની છે. એ તો બરાબર. આપણે બીજું બધું આયોજન જાણે શું કરાય. તમે બોલવામાં માપ રાખજો ખાલી. હા. બરાબર. હેડો પેલા ભૂપતજી કણ હાજર છે એનો ઓળ કરવા તો છે. મેં કીધું તું લ્યા 11 દાડાની આજે 11 દાડાની બાધા આલો છો ને એને ભૂલી દો. પેલા દશમનનો રૂપિયો ચડ્યો નહીં, 10,000 ના દવાખાને બેસી ગયો છે. આશા લઈને આવ્યો છે, શું કરવાનું હવે? શું ઓળ કરશે એનો? મારા પાયણ પડ્યો છે એક નાશો પગમ જ છે. લઈ ગયા રૂપિયા. આપણે કેટલી વાયલા દગો કરતા. ખરેખર મહેમાન તમે ખૂબ નસીબવાળા છો. આ અમારા ભુવાજીએ તમારો આખો છોકરો પરણાવવાની જવાબદારી લઈ લીધી ને એ હું કહીને વિચારું છું કે ભુવાજી આ દાડાઓથી મોગીમાનું મંદિર હમું નહીં કરી ચા, એનું ઘર સુધારી નહીં ચા, અને તમારો આખો છોકરો પરણાવવાનો એટલે હજ કહેવાય એમ. હવે મંદિરમાં તો કેવું છે ખબર છે હા. કે જેટલી ઘડા દેવની રજા ના હોય ને હા. એટલી ઘડા મંદિર તો ના બને ગમે એટલા રૂપિયા હોય તોય. હાચું. શું કેવું? અરે દેવની રજાની ચો વાત કરો છો? આ ઈટો તમે જોવો છો? આ ઈટો એની નહીં, તો બાધાવાળા આલી જોઈ છે કે તમે ગમે તે કરીને મંદિર કરો, પણ ભુવાજી હું કી ખબર છે મારા જોડે હાલ સગવડે જ નહીં. એવું નહીં ભૂપતજી, રજા નહીં મળતી. હા એ ભલે ચોખ્ખું કી ના પણ રજા ના મળતી હોય. પણ એ બાસ્કુજી એક જોવા મળ્યું, ભુવાજી જોડે આટલા રૂપિયા છે ને એ આજ ખબર પડી. ભૂપતજી આમાં એવું નહીં, હા અમુક માણસો છે ને ગામમાં સેવા ના કરી પણ બાર સોને સોને સેવા કરતા હોય. હા, એ વાતે સાચી છે હો. ઘૂમતાઈ નું એમણે નામ નહીં બન્યું હોય, પબ્લિક કેટલી આવે છે. ઓવે ગામમાં તો કોઈ દાડો સેવા નહીં કરી ભુવાજી હો, પાછી રૂપિયો નહીં ચોય. એને બહાર નહીં પડવું એમ કરી. ના ના હારું લ્યા ભાઈ, અને આવીને આવી સેવા કરશે ને તો આપણા ગામનું નામ ઊંચું જાય એમ. એટલે અમુક ભુવા ને બાપડા ને કેવું હોય છે ખબર છે હા. ગામમાં કોઈ માનતું નહીં તમને કહું. એ વાતે હા સાચી છે હો. એર્યું છે હો. હા એટલે એર્યું એના ઘરે પૂરતું છે. હું ગામમાં રહું છું પણ બાધા વાયકણ ચાલે છે એમ. અમે કોક પાડ્યું છે તને બાધા લેવા આવ્યા છો ને અરે પણ સત છે ને મોગી મામો. તાણી એટલે મંદિરે થાય. બેહો 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 બેહો.
બેહો તમે તાર, બેહો. ભુવાજી જય મોગીમાં. જય મોગીમાં. હા ના ના ભાઈ હવે આવત છે તમને વાત કરી હતી ને ભુવાજીની હોય એને બિલ બતાવ્યું હવે આવત છે ના ના તરત આવો ના ના 10.5 તો બરોબર છે પણ 50,000 તો મજૂરી ના હોય બધી થઈ હા એટલી બધી ના હોય કે એ તો અમે આવા છે પછી બધું વ્યાજબી કરવું પડશે તમને કહું અરે વાઘુજી તમે લગીરે ચિંતા ના કરો એ તો વ્યાજબી કરશે અને ઈવાને ખબર છે આ તો સેવાનું કામ છે ભાઈ એટલે વધારે નહીં વાત સાચી છે મને ખબર છે કે 50,000 મજૂરી વધારે ના કહેવાય દાગીના પ્રમાણે પણ પૈસા મારા નહીં આલવાના મારા આલવાના હોત ને તો 50 લાખ તમને આલોત પણ પૈસા ભુવાજી ને આલવાના છે હા એ મહેમાન દુકાને આવા દુકાને ઓપડ્યું બરોબર છે ભાવ વધારે નહીં કીધો એમ એ તો આવા દુકાને આવો હા અને તો ભુવાજી ઓળખી જાય ને તો ઓછા કરી દે. હા હે ભુવાજી હા હવે હેડ્યા વત તો હેડ અરે ભુવાજી પછી હેડ જો મારું પટાઈ દો ખેડો હવે મારે પછી પેલા જીગરભાઈ ને ભેગું થવા જવાનું છે છોકરા બે એટલે હાલ છે ને છોકરીઓ સારું નહીં હા હેડ ઘડીક રહીને એમ બેહો બેહો મેં વેકણ પગ મેલ્યો નહીં એટલે બધા ચોઘડિયા મંગળ જ થી તમને કહું હાચું હવ હાચું ખરા એમ ફૂમતાઈ, હે તો મેમના રોટલા કરાઈ ગયું ના 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 રોટલા નહીં ખાવા અરે એ ભુવાજી મારું પટાઈ દો કેમ હા આ મહેમાન ને તો તમે 10 લાખ નો ફાયદો કરી આલ્યો પણ મારે જે 10,000 નો ખાડો પડ્યો છે એ તો પૂરી આલો ભલા આદમી બધું ભરા હે બધું ભરા હા હવે મને ખાલી રૂપિયો જડ્યો હોત ને તો મને આશા બંધ થઈ જોત કે મારે 10 લાખ નો ફાયદો થાય ચિંતા ના કરો તમે બધો ફાયદો થાય કરી આલો કે તાણી અરે થઈ જાહે અરે ભૂપતજી વિશ્વાસ રાખો ભલા આદમી બધા કામ થાય પણ ભુવાજી એની પહેલા મારે એક કામ કરવું છે આ જે લોખંડની પાઇપ નહીં ઓવે હા આ બધી પાઇપો મારે બદલાવી છે એવું એમ? ઓવે કશો તો નહીં બધી ભૂપતજી હા તમને તો રૂપિયો ના દડ્યો પણ મને દડ્યો વાહ ભાઈ એ એટલે એમ નહીં મારે અને દેવને ગમે તે લેખ લાગે તમને કહું એટલે આજો રૂપિયા જવા દે એમ નહીં ને સમજી જાજો રૂપિયા જવા દે એમ નહીં આ દશમન ભુવાજી આ દેવે પુરાવો આલ્યો ઓભળો ઓભળો હાલ તમારા નસીબ દૂર કરે છે. હા, કે ચિંતા કરે નહીં આ 1 રૂપિયાથી મોડી અને 1 કરોડ થાય નહીં તોય હું શું સાચું સાચું હા મારા છે ને નસીબમાં જ નહીં ઓભળો ઓભળો આ રૂપિયો ભૂપતજીના પગમ પડ્યો હા એટલે કાયદેસર થી જ વેનું છે તમને કહું ઓવે મેં કીધ મારેલી આપણને તો મળી ગયો તમે તલ્યો ભૂપતજી હવે કોઈ ચિંતા નહીં ભૂપતજી આ રૂપિયો તમારા ભાયકનો જ છે અને હોદે અમે આવે છે હા એટલે પણ અરે તમે તાર ગણી લ્યો બીજી બધી જવાબદારી મારી એટલે ફાઇનલ આવશે ને હોજે ઓવે ઓવે સારું તો હું જઉં તાણ હો જય મોગીમાં જય મોગીમાં મહેમાન પછી ટાઈમ મળે તો આવો ઘરમાં હો ચા પાણી કરવા હો લો ભુવાજી આવજો આવજો બાસ્કુજી હો આપણે હેડશે હવે હવે હેડ્યા વત તો હેડે હેડે ઘડીક હેડે પછી મોડું થાય હવે ખાલી થોડી જ વાર ઓવે હા. ઘડીક વાર એમ જોગડીઓ સારું નહીં ઓવે એટલે ચેટલે રહ્યા તમે ઓના હાથમ જોવો કોનમ જોવો દાગીના કેટલા પહેર્યા એમ કહું છું અને તમે ગરીબ ચીમકાતી આ દશમન તમને ગરીબ લાગે છે લે એનથી મોટા ગરીબ તો આપણે છે જો ફૂમતી મફુજી વૈકણ આવી એની પહેલા બાજી આપણે સંભાળવાની છે પછી તો મફુજી સંભાળી જઈ એ તો હું વાતે સડાવું હા મહેમાન આપણે બીજું શું શું આયોજન રાખ્યું છે જમણવારામાં ને બધું એમ કે આઈટમો શું શું રાખી ઈ અમે 2 જણાને એવું વિચાર્યું છે હે કે અમારા ઘરના બધા ભેગા થાય ને એટલે તમને બોલાવાના છે અને તમે જે કહો એ ફાઇનલ કરવાનું છે જો તમને ગમે. વિમમ તો જેવું ખબર છે કે શાક પૂરી રોટલી એટલું હોય ને તો બહુ થઈ ગયું હા કારણ કે અત્યારે છે ને એસિડિટી વધી ગઈ છે માણસો છોકરો 12 થી 13 ની આઈટમ કહેતો હતો એટલું બધું થાળી ગયો હમા ના ના એટલે પેલું પછી થાળ લાવવો પડે થાળ હા એમ કહું છું થાળી ના ચાલે સમજો વાત એમ તાની પછી એ તો હજી હમા બે વખતે મુગડા બેઠા છો એ હો અરે અમાર ગામના આગેવાન એ નામ મફુજી બેહો
આજે વિવાની વાત કરી હીરા માણસો છે એમ? ઓવે. બરાબર બરાબર. એટલે તમને ખબર છે અમને તો ખબર ચોથી હોય પણ આ તો એના વિડીયો વાયરલ છે ને એટલે છોકરા વતાડે. વિડીયો બનાવી તો ઓય એટલે જબર ધૂણ્યા હતા એમ એટલે ખબર પડી. પવન તો મને અમે એવો આવે છે. હા જબરજસ્ત આવે છે. ઉલાડીને નાહી દે એવો પવન આવે છે. ખરેખર સેવા ભાવી છે હો પણ હા જબર સેવા કરે છે એમ તો. મારે તો આ ભુવાજી ભગવાન થઈને આયા છે વાત સાચી છે. અમારા ગામમાં તો કોઈ દાડો કૂતરાને કટકો રોટલો નહીં નાખતા પણ બાર સેવા કરે જબરજસ્ત. ઓય ના ના પણ મારી વાત સાંભળો અત્યારે કૂતરા મોમાં ખાતાય નહીં હા, ઈ વાતે સાચી છે. ઓવે એટલે આપણે મેન વાત કરો. કશો વાંધો નહીં. કના છોકરાના વિવાહ છે? મારા છોકરાના વિવાહ છે વડીલ હા હા ગળાની સોગન છોકરાની સોગન તમે નહીં મોનો મરવા ફરી રહ્યો તો હું એવી હાલત થઈને રીતી અઠવાડિયું વાર હતી વિવાહની ઓય અને એક રૂપિયો નતો ઘરમાં હા હા જમીને વેકાતી નથી પૂછો ખેગરજી સાચું અને ભુવેજીએ જે હાથ પકડ્યો ને આખી જિંદગી ઉપકાર નહીં ભૂલું સાચું સાચું જબરજસ્ત ટાઈમે તમારો હાથ પકડી રાખ્યો છે. ના મરવા દી કોઈ નહીં. વાત આપણે મેન પોઈન્ટ ઉપર આવો ને તમે તાર હવે વફળો મારી જોક્સ વાત. નહીં મારવા. આપણે હવે સીધી ના પાડી. તમે બંધો ને ઉભા રહો યાર, કાજુ, બોલતા મારે નહીં પૂછવું છે આવડતું. થોડું. શાંતિ રાખો. હા પૂછો અને કેટલા આવી છે તૈયારીઓ બધી મુહૂર્ત બીજું ઘટાયું? મુહૂર્ત તો કીધું તો ખરા કે અઠવાડિયું વાર છે અઠવાડિયું. અને હા. દાગીના વિશે? દાગીના તૈયાર થઈ ગયા છે ખાલી 10.5 લાખ બિલ ભરવા જવાનું છે હા, એ ભુવાજી પૈસા આલી કો તો હંગાથ આવી એકલા દાગીનાનું 10.5 લાખ રૂપિયા. બરાબર બરાબર. અને આ પૈસાનો સવર ના થાય તો તમે શું કરો કો હડ? હા? કદાચ છે ને, આ તો વાત કહું છું. હવે તો આ બેઠા છે ને ના ના આ તો ઈયન સાઈડમાં હાલ રાખો. કદાચ કાર્યો સવર ના થાય તો તમે શું કરો કો હડો? તો પછી યા મરવા સિવાય બીજો કશું રસ્તો નહીં હા એમ મને ખબર પડે. ના ના સાચું કહું છું છોકરા છોકન મરવા સિવાય કશું રસ્તો નહીં બીજો બરાબર હું કરવા ચિંતા કરો છો ભોજી બેઠા તો હી હા એ તો હવે સંભાળી લે બધું. હા શું કરવાનું યાર એટલે આવી રીતના વાત ના કરો. વાત છે ને પ્લાનિંગ થી કરો એમ થોડી. તમે આ વાતને વાત પ્લાનિંગ ને નહીં વભળો મારી વાત. આ કેટલા જઈને ઉભી રહેશે? હા. મરવા ઉપર જઈને ઉભી રહેશે. શોખ મરી જા તો મુઓ. એમ ના ચાલે ને. હું રસ્તો કાઢું છું. હા એમ વિશ્વાસ છે તમારા ઉપર બધોય. બસ તમે કશો વાંધો નહીં. આની પછી એમને તમારા એ કગરવા નતા આયા. બરાબર બરાબર. એમ કહું. હા કશો વાંધો નહીં. તાણી. એમ અમન કંકુતરી પકડાવજો વિવમ આવશે બધા બોલાવશે. હવે એ તો બધાય જા હા આપડી. હવે અત્યારે જો જવાનું હતું? અત્યારે કીધું તો ખરા કે ભુવાજી પૈસા આલે ને તો દાગીનાના પૈસા ભરી અને બધા દાગીના લાવી દેવા છે એટલે ઈ તો ચિંતા મટી જાય કે તમારી ચિંતા મટી જાય. તમે ચિંતા કરશો ને હું એને વાત કરી દઉં હેડ. વભળ્યો? ના પાડો ના પાડો. નહીં ભાઈ દાદી. શાંતિ રાખો કે આ રસ્તો કાઢું છું જબરજસ્ત તમારા માટે. એના સિવાય બીજો રસ્તો મારા જોડે છે નહીં. વિશ્વાસ છે તમારે તમારા- માન્ય રાખવો પડશે. હા હા અમે રસ્તો અમે કાઢી કરશે પણ તમારું ઈ ના વાપરી એમ. બરાબર બરાબર. ચાલ સુધરે લ્યા બેસ કે કમ્પ્લેટ કરું કંકુના? આવ કાઢજો. હવે વભળો મારી વાત. તમારે વાયનું એવું કેવું છે 800 700 800 કિલોનો વાયના લોકર છે. ઘરમાં પૈસા નહીં રાખતા કેમ કે સોર પડે અત્યારે. એટલે લોકર અરે ચો મેલે છે એ મને ખબર નહીં. બરાબર. એટલે એનું કેવું એવું છે કે અમને હાલ થોડોક ટાઈમ આલો દાડો આઠમ્યા સુધી. એટલે એ લોકરે જાય ને લોકર ખોલીને પૈસા લાવીને પછી તમને અહીંયા હાલવા આવશે. એવું એમ. શું બોલો સાંભળ્યો એટલે તમારે રંગે સંગે વિવાહ થઈ જાય કરો કંકુ ના. કશો વાંધો નહીં ઘેર આવશે ભોજી હા શું ચાલ્યા મજા શું કરો યાર? ઘરમાં મારે હારી તિજોરી નહીં તમે લોકરની વાત કરો. અસલ વાત કરું. હા. આ માણસ જોયું તમે? શું? એ પરિસ્થિતિ ઉપર ખબર પડી છે કે શેઠ મરવાનો આરો હતો છેલ્લો. અરે પણ પૈસા ચોથી લાવશે એ અમે મરી જા- તમારે જોવાનું. તમે ખાડો ગોદો કે કોઈનું ઘર તોડો કે કોઈની બેંક તોડો પણ તમારે પૈસા લાવીને આ ધણીને હાલવા પડશે. એની જવાબદારી તમારી. આ કૈડા મોડાની કિડનીઓ કોઈ ના લે અત્યારે તમે કેવી વાત કરો યાર. એ ભલે હળી જેલી હોય કે ગમે તેવી હોય એ જવાબદારી તમારી. ઓના સિવાય બીજો રસ્તો મારા જોડે નહીં. આ ભુવાજી અને અસલ વાત કરું એટલે આ બધું તમે નતા કરી કહેતા તો પછી ના પાડવી છે. એટલે આમાં થાય એવું નહીં. તમે ચોક લડીને આવ્યા હોત ને તો એમાં હું સમાધાન કરી નાખોત. પણ આ એક અસલ નેહાકાની વાત છે. વભળો મારી વાત કે હાલ ચોખ્ખે ચોખ્ખી હું ના પાડું ને તો એ ઝેર જેવો લાગુ. અને નેહાકો મોટો મને મળે. મેન મતલબ ઓતેડી. એટલે હું કોઈની ઓતેડી દુભાવવા માંગતો નહીં. એટલે હારી જંગ તમારે લડવી પડશે તમારી રીતે.
તમે આદર્યું છે ને તમે પૂરું મેલો હવે. આ ભુવાજી આમ કેટલી વાર થાય કેટલા વાગ્યા છે ના ના કશો વાંધો નહીં, તમે તાર સુખ શાંતિ આવો, તો કશો વાંધો નહીં. એક કામ કરજો, સીધા મારા ઘેર આવજો હો ને પૈસા લઈ. હજુ તો 4 કલાકનો ટાઈમ છે, 100 વાગે હાજર થઈ જાય. એ તો કશો અમને વાંધો ખબર પડે છે કે ઘરમાં એટલી રકમ તો ના પડી ના, હોય ને નહીં રાખતા કોઈ દાડો. ના, હાચું વાત. તો અમે જઈએ. હા, બસ બસ અરે જય મોગીમાં. શું કીધો શું કીધો શું કીધો? આવજો હો. કોઈ ચિંતા ના કરતા હોય તો કરાઈ દે રંગે સંગે તમારા અવસર. મને વિશ્વાસ છે, હા, ગળાની છોકન્યા ફૂલ વિશ્વાસ આવી ગયો છે. અને હાલ ઓય બેઠે બેઠે મને રૂપિયો દડ્યો. વાહ ભાઈ વાહ, શકન હા જબરજસ્ત. એટલે પુરાવો મળી ગયો કે 1 રૂપિયાથી મોડી અને 1 કરોડ થાય નહીં તોય મૂસું હા, તાણી. એ તો તમને ખબર નહીં, મોગીને ખબર છે. હા. આ લોકર છે હોય એના જોડે 800 કિલોનું. હે બુવાજી, બોના જોગા તો હલવાતા કી. અરે બોનું જ છે, બોનું જ છે બધું. હો અમે જઈએ હો. શું 100 વાગે હાજર થઈ જાય. એ હા. એ શું હાજર થઈ જાય? શું કર્યું તમે આ? કેમ તમે આટલી બધી શું રી કાઢી અમારો? રે નહીં ગાડી વભળો મારી વાત. તાણી. આરી જવાબદારી હાલતા પહેલા તમારે 100 વખત વિચારવું પડે. ભૂવા બધા ધૂણતા હોય છે, કઈક ધૂણતા હોય છે, નહીં કહેતા કે ભૂવો ધૂણે પણ ભાગડીની ઓર રાખે. તમારે ઓર રાખવી પડે. પેલા ડાબડી આ ઇજ્જતનો સવાલ છે, આ એના અવસરનો સવાલ છે ભલા આદમી. અરે પણ આરી વાત નાના હુની નથી. મારું ઘરે હુંનું પડ્યું છે ને વાન ઘરે હુંનું પડ્યું છે. તમે ત્યારે ખંચેરીને જોઈ લ્યો, લાખ રૂપિયા ની નીકળી ગયા. તો પછી હીર્યું તમારે બાળવા નતું? તમારા મગજમાં નતું આવતું? અરે બોલી ગયા છે પણ હું નહીં બોલ્યો. પાડો તમારા ઘરમાં પ્લાસ્ટર હારું નહીં. તમે શાંતિ રાખો ને, તમારી વાતનો જવાબ આલું છું હું. એટલે તમે ખોટો દલાહો આલીને આયા છો. ઓવે તો પતા શું કરવા બોલો છો આવું? ખોટો દલાહો ચાલ્યો છે તાણચો, અહીંયાના બાની બેંકો ચાલુ છે યો. 10 લાખના તો દાગીના થયા છે, તો પછી બીજો ખર્ચો કેટલો થાય કોહડ? અમે તો હાસુ માની ગયા હતા. એક તો પહેલથી હોય કે ઓછું ટેન્શન હતું અને તમે 100 વાગ્યાનું કહી દીધું કે 100 વાગે પૈસા લઈને આવી જાય. 800 કિલોનું લોકર છે એટલે આ ઘરમાં તિજોરી જેવું નહીં ને મારે. અહીંયાના મોઢા ઉપર તાચો ને એટલે એના સિવાય બીજો રસ્તો મને હુજો જ નહીં. અમારા ઉપર જીવ ના પડ્યો. જીવ તો મને ઈ માણસો ઉપર બળતો તો ભલા આદમી. કશો વાંધો નહીં. 100 વાગે જાવું છે હુંડાગા. રસ્તો કાઢશો. હા 100 વાગે જાવું છે અને તમારે હંગા છાપવું પડશે. ના ભાઈ ના, હું હવે નહીં રસ્તો આવું. તમારે નહીં કાઢવો, રસ્તો અમે ના રે કાઢશો. ભાઈ ના, ના. તમારી રીતે ગાડી નાખજો તમે. ના આ 100 વાગ્યાનું તમે કીધું છે ને, તમારે અમારે હંગા છાપવું પડશે હવે. ઓએ, તમે તારે એક શબ્દ ના બોલતા. હે ફોન થઈ બાપુજી, હેજી વેજી શું કરવા? હોળીનું નારિયેળ પકડી અલ્યા, છે. કોણ નથી તમે યાર હતા? આ કેવી વાત કરે છે મને કે તમે અહીંયા આવજો. ઓવે તમારી રીતે તમે હારી કૂટી લેજો. હું આમાં આવ્યો નહીં, અભળો મારી વાત. આવવું પડશે. ના ભાઈ ના, આઈન હું ખાલી આજે નહીં આવું, કાલે નહીં આવું, અભળો મારી વાત. માર ગળાની શોખન. ગાળા માર ગળાની શોખન. અરે તમે એવા જાઓ ગાળા તો તો. કેટલા અત્યારે રખડે છે વાટેમ ભલા આદમી. આ ગળા પહેલી વાર નહીં રાશીને ભલા આદમી. એટલે હારે બોલતા હતા, તમે તો જોડમાં હતા કે શું છે? ઓય પકડવાના છે આળિયામાં. ઈયાને મેલી નળવા કૂદકા ના મારો તમે. ઈયાનામાં ઈ કોક રસ્તો કાઢશે જો. આપણે સંભાળ લે. હટો. 100 વાગે તમે તાર તમને કોઈ બોલે કે તમારે ચોય ઝઘડો થયો કે ચોય સમાધાન કરવું હોય તો એ મને બોલાવી દેજો. હું અહીંયા તમે સમાધાન કરી આલ્યું, પણ વાયકણ હું આવ્યો નહીં. જેમ કે મારે વાતેડીનું ભાગીદાર થાવું નહીં. હરીજી હટો. હું બેઠો છું. અને જોઈ વિચારીને પગલું ભરજો. હટો. હોય પાછા. એ તો અમારા પાસે બધા જવાબ પડ્યા છે હવે. એટલે જવાબ હારો આલજો. હા હા નકર છેલ્લી વચ્ચી કરી છે, ધણીએ મરવાની વાત કરી છે. એ મોણા મરી ના જાય, નકર તમારી પથારી ફરી જાય. નહીં મારે. ઓય રંગે સંગે અવસર થાય ને એવું કરીને આવજો. એરો નહીં મરે, પણ હવે તમે વગર મોતે મરી જાઓ. અલ્યા તો કોથી હવે. પણ શું કરવા બોલી બોલીને આવો છો? વાત ના હોય તો તાણે. આ જો કા ચેવા ખેસ નાખ્યા છે ને, જો કા અમારા છોકરાનું તો હાથ ગાયનું નતું કર્યું અને છોકરો પૈણાવાને આર્યા કોકનો. મને બરોબર છે હાર્યું હોય એના માટે. હેડો હવે ટાઈમ નહીં, જેટલી ઘરે બેસો. 4 કલાક 4 કલાક છે અમારી જોડે. લોકર ખોલ્યો. લાઈન માથામાં છોડ્યું. બેસ. એ તો હવે તમારા માથામાં પડશે. પણ ઘેર જવાનું કહી ગયો. નકી અમારા કાકાની શોખન ચોયની રીત ચોય નીકળી જાય. હારું હેડો બાસ્કોજી, એને વિચારવા જો હેડો. હરીજી બધા રસ્તા પડ્યા મારા પાસે. હું બગાડીને બેઠો છું ને તો સુધારે હું તમને કહું. આજે મને છાતે આવડે છે અને ગુંડો છાતે આવડે તમને કહું. ઓય સમજાવત ને હે? કશું નહીં થયું, હજુ કશું નહીં થયું.
નહીં કાકો આયા કે નહીં કોઈ આવ્યું નખરા કરશો ને હાડો હો હેડો છે હમણાં કરી દે હાડો જે થાય આ પાર કે પેલી પાર એમ નાટક જોઈ લ્યા એ ઓય કે નાટક જોઈ શરમ આવે છે કોઈ મારા ડાબડી મુઢા જોઈ તે બોલી બોલીને આવતો રહી પછી ફસાવાનો વારો મારા આવે છે ચોકડ જાવ લ્યા મફુજી છૂટી પડ્યા હોય કણ હા એટલે તમને એ જ કહું છું કે મફુજી છૂટી પડ્યા છે ને એટલે વાતમાં દમ છે તમે દમ તો છે જ કે વાતમાં વાતને સમજો જેટલી હદે મફુજી હારી વાતમાં નહીં પડ્યા હોય હે નેહાકો ન તોલ્યા હોય એનો નેહાકો હા બરાબર એટલે મારા પાસે રસ્તો છે તમે યાદ છો નહીં શું રસ્તો છે કાળ મુઢા તારી તો આબરૂ નહીં લ્યા ઇજ્જત નહીં જાય યાર રોમો પેલા ચો હતી હતી હે ગામમાં તો આપણે બેન કોઈ ગણતું નહીં હવે વાર નહીં કરવી હા હા હેડો આજો રસ્તો હેડો ખેગારજી હા ખર્ચો વધી જાહે થોડો ત્રણ દાગીનાની ના પાડી છે ની તોય ખર્ચો વધી જાય જમણવારમાં થોડું ઓછું કર્યું હોત તો અરે ભાઈ તમે લગીરે ચિંતા ના કરો ભુવોજી નહીં બેઠા એટલે ભુવાજી ઉપર તો મને વિશ્વાસ છે કોઈ ચિંતા નહીં હા તો શાંતિ રાખો પણ તોય આઈ જાય ભૂલ થઈ ગઈ અમારાથી ભૂલ થઈ ગઈ અમારા પાણ કો પૂંચી ખાવાય નહીં અમે ભુવાજી આવું ના બોલો મારા મરે દાડો આવી છે ગળા દીજો આગળ મારા અઠવાડિયું વાર છે છોકરા દીવાની ભુવાજી આવું ના બોલો મારી વાત. આગળ જમીને વેકાય એમ નહીં કે કશું થાય એમ નહીં મારા મરી જવું પડશે તમારા જોડે જમીને છે અમારા જોડે તો જમીને નહીં રહેશું વેકા અમે એ ભુવાજી તમાર વિચવાય બધું આદરીને બેઠો છું ગળાની ચોકત આવું ના કરો ભુવાજી ભુવાજી સમજાવો એ ભુવાજી મારી વાત સાંભળો તમે મારો છોકરો એમ મરી જાય ને હું એમ મરી જાય ગળાની ચોકત હવે કોઈ રસ્તો એ હું વાત કરું અરે પણ આ ભુવાજી ભુવાજી છે ને જીભના જોરે બોલી ગયા હતા કશું નહીં લે અમારા અરે પણ તમારા ભરોહે બધું આદર્યું છે પણ અમે આપણો મારી વાત ભીખમાં જે અમારે પૂરું થાય એમ અરે નહીં થાય નહીં અમારા ઉભા તો પાસે. તમે તમે પેલા ખાટલા માંગતા રહો ભુવાજી ના, અરે ખાટલા માંગતા રહો ભુવાજી તમે પેલા તમે તો વાકી વાત સમજાવો વાકી આવરી તમે ના બોલો યાર મારા પગમ ના પડો તમે મારે તમારા પગમ પડવાનું છે તમે પડ્યા હતા એટલે હું પડ્યો છું आ गए कदमों में अकर चक्कर गोड़ चक्कर भम्मरड़ी रे સચ્ચી ગયું લેવાનું સચ્ચી ગયું વિવાહની અઠવાડિયું વાર છે ને એટલે યાટી જો મોણો કે હવે શું કર્યું એટલે મગજ જતું રહ્યું આપણે બચી ગયા ए रोम तारी वाड़ी मोको ना से विवाह रोम तारी वाड़ी मोको ना से विवाह ए अभा भाई ना विवाह भुआजी ने से उजागरा रोम तारी वाड़ी मोको ना से विवाह चेन्नई સોનો રે ભાઈ સોનો રે ચંજી રોવી છે મારે અરે ભુવાજી એના છોકરાને દાખલ કરેલો છે ને કાલે રજા આલવાની છે અને ડોક્ટરે ₹1,00,000 બિલ બનાવ્યું છે 20,000 તો મેં આલ્યા છે પણ હવે 80,000 ચોથી લાવે અલ્યા આટલી વાતમાં યાટી જવાનું યાર એ આ ભૂવો બેઠો છે 80,000 રૂપિયા મારા ઘેર આવીને લઈ જાજો લ્યા કાલ જ ભરવાનું હે બિલ અરે કાલે તમારું કોમ થઈ જાય અલ્યા શરમ આવા તમને બે જણા ભલા આદમી પછી તો તમને ફોન કરે તોય તમે કે ફોન ના ઉપાડ્યો બે ધક્કા તમારા ઘેર ગાધા તો ઘેરથી તમે નાહી ગયા અને છેલ્લે તો ફોને સ્વિચ ઓફ કરી દીધો અને આ તો આ બે જણાનું સારું થાજો તો એ બે જણે મને ટેકો કર્યો નવાઈ લાગે છે ને હા આ બધું ચક્કરવી રચ્યું એટલે નવાઈ લાગે છે ને હા સમજાતું નહીં કોઈ એમ એટલે આ ચક્કરવી ચાણી રચ્યું ખબર છે
જાણે ચેનોજી અમાર ધૂળે આયા કલર કરી જો ચેનઈ ઈર્યો કલર કરી જો ઓએ એને કલર ના કર્યો હોત ને તો ફોન ઉપાડોત અને ઘરે હોત પણ ખાલી આ જબાનના જોરથી બોલી ગયો છે પણ હું તો બરોબર નો ફસાણો ન હોય. હવે ચેન્નઈ તમે લગીને ચિંતા ના કરો, બરોબર? આપણે ગમે તે કરી પૈસાનું સેટિંગ કરશે અને છોકરાને તો જ્ઞાન લાવશે. પણ વાઘુજી આ બે જણા આપણો દોયડો કરી ગયા છે, ઈવન હું કરવું લે હવે. ખેગારજી ખરેખર આ લીલી પાઘડી અને શેકણી પાઘડી આ બે દડાને તો એવા ફસાવા પડશે ને કે જિંદગીમાં કોઈ દાડો કોઈને ખોટી કમિટમેન્ટ ના કરી. પણ હવે ફસાવા કઈ રીતે? હવે વાઘુજી ઈવન ફસાવા માટે એક જ રસ્તો છે. હું ઈવન જોડે બાધા લઉં અને તમે ખાલી એક્ટિંગ કરો. હું કહું એટલું કરવાનું છે તમારે. સમજી જો હવે ખાલી જો કે શેકણી પાઘડી અને લીલી પાઘડી ચેવા અડીએ ચડી છે. ચડાયા બરોબર ના અડીએ ચડાયા ખરેખર. ચડ્યા ને? ઓય અડીએ ચડ્યા ને? તમારા લીધે કેટલા અડીએ ચડ્યા છે ચેન્નઈ જેવા? હા ખાલી જબાનના જોરથી બોલતા જ આવડે છે? હે તમે ચિંતા કરશો નહીં, બધું આ ભૂવો કરશે લ્યા. હે અલ્યા એ તમારે મોણા એમ નહીં, મોણા ભડાઈ રહેલો હોય ને તો મરી જાય આપઘાત કરીને. હોય તમારા વિશ્વાએ તાણી સાચી વાત છે. અલ્યા ખેકરજી અમે બે જણાને દાગીના વેચી અને 80,000 બિલ ભરી છે. હું તો હાવ હારી ગયો તો હવે. અલ્યા ભુવાજી સતે બોલવા વાળી ના કરો ને, કે ખરેખર મરી જાઓ કોક દાડો માર ગાધામાં તમે. ભૂલ થઈ ગઈ. એ આ જો એ બધા ખોટી કમેન્ટમેન્ટો કરો હો ને કોક દાડો ફસાઈ જાઓ ખબર નહીં પડે. હા ના હાસુ અમને અમારી ભૂલ સમજાઈ ગઈ ભાઈ. હવે કોઈ દાડ આવી ભૂલ નહીં કરવી ભાઈ. અને બીજું કે જોહત તો જાવું નહીં, ઘર પકડીને બેહી રહેવું છે એમ. તમારે જાવું હોય તો જાજો, ઈ અમારો વિષય નહીં. આ તો અમારે બદલો લેવાનો હતો ને હા. ઈ લઈ લીધો. હા હવે આ જબાનના જોરથી બોલવા જાઓ ને એટલે મગજમાં લાઈટ થાય તરત. હવે આગળ શું કરવું અને શું ના કરવું એ અમને સારી રીતે ખબર પડી ગઈ છે અને તમે સારી રીતે અમને સમજાઈ દીધા છે. ઓય એ તમારા માટે કરીને તો અમારા ગામનો એક બલ્લુ કાઢ્યો છે ઓઢો, એને અડિયે ચડાયો તો મેં હોય ઈએ 3 દાડા મારી જમીન માટે ફર્યો છે હોય. હકીકતમાં મારે જમીન જ નહીં, કોઈ નહીં. વિગો છે વગડા વચ્ચે વિગો. હઉ અમે રજા માગો હવે હો. હા? રજા માગો. અમને ફોન થઈ ગઈ ખરેખર. ઉપડો હવે હેડો લોસા વાડ્યા કરો વગર. કે હવે હેડવાન કરો કે માફ કરી દીધા. શું કીધું? હા ઓર રાખજો હો. સારું ભાઈ. સારું હવે છે ને હા, એની જિંદગીમાં કોઈ દાડો કોઈને ખોટી કમેન્ટમેન્ટ નહીં કરી આર્યા. કોઈ દાડો નહીં. હા અચ્છા ઉતાવળા હેડો કે એક તો ખબર નહીં પડતી તાણી. ફૂમતાઈ એક વાત કહું, હા. ખરેખર આ માણસો હારા ક્યાં હોય લ્યા. ઓય તે હાજા આબા દીધા આપણને નકી આ મહી નાખી મહી લ્યા બોધીને મારી મને ખબર છે. તો તાણી એટલે બોધીને ચાણી મારી. તમને બોલવામાં ભન નહીં રહેતું ને તાણી એને બોધીને મારી લ્યા. આવા ખોટા દલા હાલવાનું ભૂલી જો લ્યા. સુધરવાનું છે કે નહીં સુધરવાનું તમારે? મારાથી મદદ થાય એવી છે તો કર્યો, બાકી છે ને આવો ખોટો વાયદો કોઈ નહીં આલું કોઈ દાડો. અને ફૂમતાઈ હે ખોટો વાયદો જો તમે કોઈ નાલશો ને તો તમારા હંગાત હવે ભૂવા પાણી હું નહીં કરું લ્યા. હેડો હવે. હા મારું પોંથો પાટણ હા.